સાબરકાંઠા જિલ્લાના સાદોલિયા ગામમાં વસતા મરણ જનાર છે એ વિષ્ણુસિંહ એ 4 તારીખ બપોરેથી ગુમ હોવા બાબતની જાણ પોલીસને થયેલી. એની તપાસ કરતા ખબર પડેલી કે એમના જે ભાભી છે અને અન્ય એક વ્યક્તિ છે દોલતસિંહ, જેમનો પ્રેમ સંબંધ હતો. એટલે એવું નક્કી કરેલું કે જે આ દિયર છે એ એમ કહેતો હતો કે તમારા શક વેમ હોવા બાબતે, તેથી એને મારી નાખવા માટે નક્કી કરેલું અને એ 2 લાખ રૂપિયા મારવા માટે નક્કી કરેલું. એટલે અન્ય 2 આરોપીને તૈયાર કરવામાં આવેલા. એ લોકોએ આ જે મરણ જનાર છે એના લગ્ન નહોતા થયેલા, એને છોકરી બતાવવાનું બહાનું કાઢીને એને લઈ ગયેલા અને કાલીપુરાથી લવારીની વચ્ચે એને ગળે ટૂંપો આપીને મારી નાખવામાં આવેલો. આ બાબતે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે અને એની હાલ તપાસ ચાલુ છે. 4 આરોપીને પોલીસે પકડી લીધેલા છે અને અન્ય કાર્યવાહી તપાસની ચાલુ છે. મરણ જનારને મેં જણાવ્યા પ્રમાણે કે ભાઈ એના લગ્ન થયેલા નહોતા, એટલે કે તને છોકરી બતાવવાની છે એમ કરીને એવું બહાનું આપીને લઈ ગયેલા અને એને ઇકો ગાડીમાં લઈ ગયેલા. એ જે પ્રેમ સંબંધ વાળો વ્યક્તિ છે સાદોલિયા ગામનો રહેવાસી છે. ભાભી દિયરનો સંબંધ છે આ બધું વચ્ચે. જે 4 આરોપી ગુનામાં સંડોવાયેલા છે, 4ની અટક કરવામાં આવેલ છે. મહિલા પણ સંડોવાયેલ છે, એમને પણ અટક કરવામાં આવેલ છે. જી.